रहती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। रास प्रकरण આપણે રાસ ગ્રંથ લઈએ છીએ, પ્રકરણ પહેલું અને ચોપાઈ 46મી આવેલા છે। પ્રકરણ 1 ચોપાઈ 46। તો આપણે છેલ્લે જોયું તું શુક્રવારે, સોરી શનિવારે, છેલ્લી ચોપાઈ। બારે વચન છે નિર્ધાર, सात कर से ए विचार, जो न कहूं सतनो सारा, तो केम सात पहुंच से पार। जे नींद मળી છે, ઇન્દ્રાવતીને જે નીંદ મળી છે, એ નીંદ હું સાથને નહીં કહું તો એમને સમજ કેવી રીતે પડશે, જાગૃત કેવી રીતે થશે? પરમધામના 25 પક્ષની પહેચાન કેવી રીતે થશે? તો સાથ માટે આ વાણી હું કહી રહ્યો છું એમ। ઇન્દ્રાવતી કહે છે હું આ બધું સાથ માટે હું કહી રહી છું એમ। સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર। હવે કે છે સાથ મળીને સાંભળો। અત્યારે શું કરવાનું છે? ઇન્દ્રાવતીએ કહ્યું કે બધા સાથ મળીને સાંભળો અને વિચાર કરો તમે। રાજ્ય મહારાજ કહે છે કે હવે તો જાગો તમે, સાથ મળીને સાંભળો। ઠેર ઠેર સત્સંગ થઈ રહેલા છે, ઠેર ઠેર પારાયણ થઈ રહ્યા છે। ખાલી સાંભળવાનું નથી કહ્યું, સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર। વિચાર તો કરો કે આ કઈ વાણી છે, આપણે રાજ્ય મહારાજ શું સંકેત કરી રહ્યા છે, શું કહી રહ્યા છે? ખાલી સત્સંગ સાંભળી અને ઘરે જવાનું અને પાછું માયાની અંદર લુપ્ત થવાનું નથી કહેતા। એનો વિચાર કરો। એનો વિચાર કરો મીન્સ અંદર મંથન કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો, બાતુની નજર ખોલવા પ્રયત્ન કરો। બાતુની નજર ક્યારે ખુલશે? રાજ્ય મહારાજનો બાતુની નજર એટલે શું કે રાજ્ય મહારાજનો શું ઈશારો છે, રાજ્ય મહારાજ આપણને શું કહેવા માંગે છે, એની સમજ ક્યારે પડશે? તો અંદર એનો વિચાર કરશો કે રાજ્ય મહારાજે આપણને શા માટે કહ્યું, આવું શા માટે કહ્યું, એનો વિચાર કરો તમે। આ સંકેત શા માટે આપ્યો? જો સુધી આ વિચાર નહીં કરો, જો સુધી અંદર ડૂબશો નહીં, તો રાજ્ય મહારાજના જે ઈશારા છે એની સમજ નહીં પડે। ભલે આપણે અષ્ટપહર 64 ઘડી આની ને આની અંદર રહ્યા, રચા પચા રહીએ, અષ્ટપહર ને 64 ઘડી આની અંદર રચા પચા રહીએ, પણ આનો તમે જો વિચાર નહીં કરો, હા ત્યાં સુધી માયાથી દૂર રહેશો અવશ્ય,
પણ જ્યાં સુધી આની અંદર વિચારશો નહીં, અંદર ડૂબશો નહીં, ત્યાં સુધી એના રહસ્યની સમજ નહીં પડે આપણને. એટલે કે છે અમે તો ભજન કરીએ છીએ, આ કરીએ છીએ, તે કરીએ છીએ. બધા સુંદર સાથ કહે છે કે અમે ભજન કરીએ છીએ, આ કરીએ છીએ, તે કરીએ છીએ. બધું જ કરો તમે, પણ વિચારો અંદર અંદર વિચારવા પ્રયત્ન કરો કે મારો ધણી મને શું કહેવા માંગે છે. નહીં તો પછી થશે એવું કે સંસારની અંદર ધણી માંગે કે લાય મને તું આપ, રોટલી આપ. જમવા બેઠા હોય કે તું મને રોટલી આપ. હા, કે હું ધણીની સેવા જ કરી રહી છું ને, ધણીને આપી છે, જમાડી જ રહી છું. અને રોટલી માંગે અને તમે શાક આપો અથવા રાઈસ આપો, જે કઈ આપતા હોય આપો, દાળ આપો. એટલે ધણી શું કરે? ને હું જે માગું છું એ તો મને તું આપ. એમ રાજ્ય મહારાજ કહેશે કે હું જે કહી રહેવા માંગી છું, જે ઈશારો કરવા માંગુ છું, એને તો તું સમજતો ખરી? આનો વિચાર નહીં કરો તો. મારો દ્રષ્ટિકોણ કયો છે એ તો સમજવા તો પ્રયત્ન કર. હું શું કહેવા માંગુ છું એ તો તું સાંભળ. સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર. જેણે અજવાળું આ કર્યું, પરખો પુરુષ હે પાર. જેણે અજવાળું આ કર્યું, આ કોણ નીંદ આપી શકે આપણને? અંધકારની અંદર, તમારા હૃદયની અંદર જે પડદા પડેલા છે, અને કોણ હટાવી શકે? માયાના પડદા પડેલા છે, કર્મકાંડના પડદા પડેલા છે. ના ભાઈ, આ તો મારે કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ. એ કોણ સમજાવી શકે? એને કોણ હટાવી શકે? આ પડદાને કોણ હટાવી શકે? આ પાર પુરુષ કોણ છે? તો બીજું કોઈ નથી, અક્ષરા તીર્થ, આપણા આત્મના ધણી છે. એની પહેચાન તો કરો. પહેચાન નહીં કરો તો વાણી વાંચી લીધી, રાજ્ય મહારાજ આ કે છે, તે કે છે, સમજી લીધું, પહેચાન થઈ ગઈ ના. ઇનફ નથી, એ પૂરતું નથી. જ્યાં સુધી અંદર ઉતરવા પ્રયત્ન નહીં કરો, અંદર ડૂબવા પ્રયત્ન નહીં કરો, જ્યારે તમે અંદર ડૂબશો, ત્યારે રાજ્ય મહારાજના બધા ઈશારા આપણને સમજ પડશે. બધી બાતોની અર્થ સમજ પડી જશે. જે બાતુન કે છે ને, કે બાતુનું શું છે એ સમજ પડશે. રાજ્ય મહારાજ આપણને શું કહેવા માંગે છે એની સમજ પડશે અંદર ડૂબશો ત્યારે. અને બાતુને ક્યારે સમજ પડશે? કે એક દિલી થશે ત્યારે. એક દિલી. હવે એક દિલી ક્યાં થશે? તમારે ને રાજ્ય મહારાજ સાથેની એક દિલી થશે ત્યારે આ સમજ પડશે. બાતુનની સમજ કોને પડશે? કે જે મોમિન હશે એ જ અંદર ડૂબવા પ્રયત્ન કરશે. અને જે મોમિન હશે એ ડૂબવા જો પ્રયત્ન કરતી હશે તો રાજ્ય મહારાજ શું કહે છે? મેરા અર્શ દિલ મોમિન, મેરા અર્શ દિલ મોમિન. રાજ્ય મહારાજ મોમિનના હૃદયની અંદર બિરાજમાન છે. ત્યાંથી બધા જ રહસ્યો આપોઆપ ખુલશે. બધું ખુલી જશે. કેમ? કે બંને હૃદય ઓતપ્રોત થઈ ગયા છે. એટલા માટે બંને હૃદય ઓતપ્રોત થઈ ગયા છે. આ પણ હજી નથી ઓળખ્યા, જો વિચારી મન. હજુ કે છે આ પણ હજુ નથી ઓળખ્યા, અને જો ઓળખ્યા હોત તો આ માયાની અંદર ન રહ્યા હોત. એટલે કે છે આ પણ નથી હજી ઓળખ્યા, જો વિચારી મન. મનમાં વિચાર કરીને તમે જુઓ. જો રાજ્ય મહારાજને ઓળખ્યા હોય, જો આત્મના ધણીને ઓળખ્યા હોત તો આ માયાની અંદર આપણે રહ્યા હોત. સમય નથી મળતો, મારે આ કરવું છે, મારા છોકરાઓને સાચવવાના છે, મારા આ છે, તે છે, મારો ધંધો છે. જો આ બધું જ આપણે કરી રહ્યા છીએ. કેમ? હજુ આપણે નથી ઓળખ્યા.
આપણા કરતો મીન્સ મોમીનો કરતો એના જીવો સારા છે, એના જીવો સારા છે. પંજાબની અંદર શશીને પૂણી તો શું કે છે કે મને ખાલી એક વાર મારા ધણીની ખાલી જૂઠી પણ સમાચાર આપી દે તો આવા કરોડો ધડે ને હું ન્યોછાવર કરી દઉં. હીર રાંઝા જુઓ, લેલા મજનુ જુઓ, આપણે પોતાની જાતને આપણે બધા જ મોમીનનો દાવો કરીએ છીએ અને આપણી રહેણી જુઓ. મનમાં વિચાર કરી બીજા કોઈને પૂછવાની જરૂર નથી, આપણા મનને પૂછો, આપણા મનને પૂછો, બહાર ક્યાંય પૂછવાની જરૂર નથી. એટલે કે છે જુઓ વિચારી મન, જુઓ વિચારી મન. આપણી દ્રષ્ટિ ક્યાં છે? આપણા બધાની દ્રષ્ટિ છે ક્યાં? જુઓ. એટલે કે છે કે આપણે હજુ ઓળખ્યા નથી, જો ઓળખ્યા હોત તો આપણી દ્રષ્ટિ ફરી ગઈ હોત. જો રાજ્ય મહારાજની પહેચાન થઈ ગઈ, આપણે હજી નથી ઓળખ્યા, જુઓ વિચારી મન. જો આપણે રાજ્ય મહારાજની પહેચાન થઈ ગઈ હોત, ઓળખી લીધા હોત તો આપણી દ્રષ્ટિ ફરી ગઈ હોત. વિવિધ પહેરે સમજાવ્યા અને કહી નિદાતારતમ. વિવિધ પહેરે સમજાવ્યા, આપણને આડીકા લીલાઓ પણ કરીને બતાવે. હવે એથી વિશેષ શું આપે? આડીકા લીલાઓ કરીને પણ બચાવ્યું, સમજાવ્યા, વિવિધ પહેરે સમજાવ્યા. આપણને અત્યારે શું કરે છે? રાજ્ય મહારાજ પલ પલ આપણી સહાય કરે છે, પલ પલ અહેસાસ કરાવે છે. એવું ના માનશો કે ત્યાં આગળ ઘણી દેવચંદ્રજી આડીકા લીલાઓ કરીને બતાવતા એટલે સમાપ્ત થઈ ગઈ લીલા. એ લીલા હજુ પણ ચાલુ છે. કેવી રીતે? આપણને અહેસાસ કરાવે છે. રાજ્ય મહારાજ પલ પલ આપણને આપ્યા કરે છે, એનો અહેસાસ કરાવીને, છતાં આપણે ઓળખતા નથી. જો એક્ઝામ્પલ આપું એક, કે તમારા હૃદયની અંદર ઈચ્છા થઈ કે હું આ લાયા સખી સાથે હું વાત કરું, સામેથી ફોન આવશે એનો. જો રાજ્ય મહારાજની મહેર. 2 દિવસ પહેલા એક બેન વિચારતા હતા, રાજ્ય મહારાજ સાથે બેસીને વાતો કરતા હતા. રાજ્ય મહારાજને દોષ દે રહ્યા હતા. બેનને સમજ પણ પડે છે રાજ્ય મહારાજને દોષ દઈ રહ્યા હતા, અને મેં ખાલી મારે રઘુલા બેન શું કરે છે, લાવું ફોન તો કરું. મેં ફોન કર્યો એમને. તો કે જે રાજ્ય મહારાજે તમને શા માટે મોકલ્યા? એમ કે છે હું તો એમની સાથે લડતી હતી. એટલે કહેવાનો મતલબ બીજું કશું નથી, આની અંદર અહેસાસ કરાવે છે, એનો અહેસાસ કરાવે છે. તો એ શું છે? બીજું છે શું? એટલે કે જે વિવિધ પહેરે સમજાવ્યા, ઈશારાથી આપણને સમજાવી રહ્યા છે, છતાં આપણે જાગૃત નથી થતા. એક ખાંગડું રહ્યા છે આપણે. અને કહી નિદ તારતમ, બધું સમજાવ્યું, સાચું સત શું છે ને જૂઠ શું છે એ પણ સમજાવી દીધું. આપણે માયા શું છે ને બ્રહ્મ શું છે એ પણ સમજાવી દીધું. આપણે ત્યાંથી પરમધામથી અહીંયા જોવા આવ્યા છે એ પણ સમજાવી દીધું. શું હવે બાકી રહ્યું? છતાં પણ આપણને શુદ્ધ નથી પડતી, હજુ જાગતા નથી, હજુ વિચારતા નથી કે આપણે જે આ મારું કરી રહ્યા છીએ એ મારું કશું છે જ નહીં. આ જ્યાં સુધી આ વજૂદ ખડું છે ત્યાં સુધી મારું આ વજૂદ થશે, એટલે એ જ મારું કરનારા તમને બારી આવશે. 5 મિનિટ એ નહીં થાય. અને કરી જુઓ, વિચારી તો તમે જુઓ,
અત્યારે તમારા હાથ પગ ચાલે છે તો તમે મારું મારું કરી રહ્યા છો, તમારા જ્યારે હાથ પગ ન ચાલતા હોય ત્યારે જુઓ એમનો વ્યવહાર કેવો છે. ક્ષણિક ભરના પ્રેમ માટે, ક્ષણિક ભરના આનંદ માટે આપણે અખંડ આનંદ છોડી રહ્યા છીએ. આપણે બધા જ અખંડ આનંદ છોડી રહ્યા છીએ એક ક્ષણિક ભરના પ્રેમ માટે. વિચારીને જુઓ તમે. અને અખંડ આનંદ અપાવવા માટે, અખંડ આનંદ મેળવવા માટે આપણે પ્રયત્ન પણ કરતા નથી. અને રાજી મહારાજે અખંડ આનંદ આપવા માટે તમને પલ પલ તમારી પર મહેર કરે છે, નિયામત આપ્યા કરે છે તમને. જો આ શીખ કોણ છે? એટલે કે છે કે વિવિધ પેરે સમજાવ્યા કે ભાઈ આની અંદર તું જેની અંદર તું મારું મારું કરી રહ્યો છે એની અંદર કશું તથ્ય નથી. સમજાવે છે, વિવિધ પેરે સમજાવે છે આપણને. હવે તો જાગો, મનમાં વિચાર કરીને જુઓ તો ખરા તમે. અને મનમાં વિચાર કરીને ન જોતા હો તે જો દુનિયાની અંદર તમે જુઓ કે લોકોની કેવી પરિસ્થિતિ હોય છે, એ તો જોઈને વિચારો કે આપણો એક જ દિવસ આ છે. એક દિવસ આપણે આ પણ થવાના છે. આજે એમનો વારો છે. પેલી એક કલાપીની કઈક કવિતા છે, હસ્તી પાન ખરા, એટલે શું છે, પીપળના પાન ખરત થાય છે તારે જે નવી નવી કૂપણો આવતી હોય છે એ હસ્યા કરે છે. જો કેવા એ કે છે હવે તું શાંતિ રાખ, ધીરજ રાખ, અમારી જેવી દશા આવી છે એવી જ તારી દશા આવવાની છે. આ તો આટલું સાંભળીને તો વિચારો, સંસારની અંદર બધા જુઓ તો ખરા કે જે વૃદ્ધ થયા રહ્યા છે એ સમય પણ આપણો આવવાનો છે. અને એ સમય આપણે જયારે મારા મારા કરતા હતા એ મારા મારા નથી થવાના. હવે તો સમજો એમ કે છે, વિવિધ પહેરે સમજાવ્યા અને કહી નિત તારતમ. કેમ વિવિધ પહેરે સમજાવ્યા? શા માટે? કે આ માયામાં તું વળગી રહ્યું છું, એ માયા તારી નથી થવાની. અને જે સચ્ચાઈ છે એનો પ્રકાશ કરે છે. જો સચ્ચાઈ આ છે, ક્ષણભરના પ્રેમ માટે અખંડ પ્રેમ ન ખોવો. નિત પ્રેતે સૌ સાથને વાળોજી દે છે એ સાર નિત પ્રેતે. રાજી મહારાજ આપણને આ નિધ આપ્યા કરે છે. રાજી મહારાજ આપણને આ નિધ આપ્યા કરે છે. વાણીની અંદર શું કે છે, ધણી દેવચંદ્રજી આપણને આ સમજાવી રહ્યા હતા. અને એ જ આપણે અહીંયા કહે છે, અત્યારના જમાનાની અંદર રાજી મહારાજ આપણે વાણીના મંથનથી આ રોજ આપણને આપ્યા કરે છે. હવે તો તું જાગ, હવે તો તું જાગ. વાણીની અંદર બિરાજમાન થયા છે, નથી ગાદી પર બિરાજમાન થયા, વાણીની અંદર બિરાજમાન થયા છે. અને ત્યાં આપણને નવી નવી નીંદ આપે છે. વાણીની અંદર બિરાજમાન થઈને સમજાવી રહ્યા છે. અને એ તો પ્લસ હવે ખબર, રાજી મહારાજને ખબર પડી કે આ મારી રૂહ છે, જાગવાની નથી, એટલે વાણીમાં તો બિરાજમાન થઈ રહ્યા છે, વાણીમાં બિરાજમાન થઈ ગયા છે. અને છતાં રાજી મહારાજને ખબર છે કે આ મારી રૂહ નથી જાગવાની, તો એના માટે મેરા અર્થ દિલ મોમીન કરી અને હૃદયની અંદર પણ બિરાજમાન થઈ. જો હવે હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા છે. હવે મનમાં વિચાર લાવીને જુઓ કે આ જયારે રાજી મહારાજ આપણને કહી રહ્યા છે એનું તમે ડીપલી મંથન કરો, એનો વિચાર કરો તમે.
બધા વાતોની રહસ્ય ખુલી જશે. રાજી મહારાજના સંકેતો બધા ખુલી જશે. ઓતપ્રોત થઈ જશો. પછી માયા એમના ઘરે જશે. માયા શું કરવાની છે? અત્યારે જે માયા ભારી થઈ ગઈ છે. નિત પ્રેતે સૌ સાથને વાળો જે દે છે એ સારા. રોજ આપણે સત્સંગ કરીએ છીએ. 1 વર્ષ થઈ જવા આવ્યું. રોજ સત્સંગ કરીએ છીએ. ચતો સુંદર સાથ ભાઈ સમજ નથી પડતી. આ નથી કરતું કેમ? એનો વિચાર નથી કરતા. આપણે અંદર ડૂબવા પ્રયત્ન નથી કરતા. રાજી મહારાજ લાય, આજે રાજી મહારાજે મને શું કહ્યું? શા માટે રાજી મહારાજે મને આ કહ્યું? આનો વિચાર કરો. પ્રશ્ન થવો જોઈએ. શરૂઆતની અંદર પ્રશ્ન, રાજી મહારાજ આ મને કેમ કહેવા માંગે છે? કેમ આ સમજાવવા માંગે છે? અને એ પ્રશ્નની અંદર ડૂબતા જશો. કોઈને પૂછવાની જરૂર નથી. અંદર જ ડૂબ્યા કરો. અંદરના ચક્ષુ ખોલ્યા કરો. અને આ રીતે તમારા અંદરના ચક્ષુ ખુલશે. અંદર તો રાજી મહારાજ બિરાજમાન છે. અવશ્ય જવાબ આપશે. આજે નહીં, કાલે નહીં, 2 દિવસ પછી જવાબ તો મળશે તમને. કઈક અટવાયા. આપણે શું છે બધા કે કઈક અટવાયા, લાવો અમને પૂછીએ. શા માટે? તસ્દી નથી લેવી. પ્રયત્ન નથી કરવો. જાતે પ્રયત્ન કરો. અંદર તો બિરાજમાન છે રાજી મહારાજ. પછી શું? તરત જવાબ આપશે. જે દે છે એ સારા, દયા કરીને વણવે આપણ આગર આધાર. દયા કરીને વણ. હવે આટલી બધી રાજી મહારાજ આપણી પર મહેર કરે છે. કોરોના આવી ગયો, મંદિરમાં જવાનું બંધ થઈ ગયું, બહાર ફરવાનું બંધ થયું. રાજી મહારાજ કે ચિંતા શા માટે કરે છે? લે આ વ્યવસ્થા કરી આપી મેં બીજી. ઘરે બેઠા, સમય નથી મળતો તો કે એના માટે પણ તમને આપી દીધું. આ હવે શું રહ્યું બાકી? પહેલા કે છે સમય નથી મળતો તો સમય મેળવવા માટે રાજી મહારાજે કોરોના આપી દીધો. ઘરમાં બેસી રહો એટલે સમય છે. હવે કે વાણી નથી ઘરે, કે ચિંતા ના કરીશ, વાણી નથી ઘરે તો હું વાણી પણ તને આપું. તો વાણી પણ આપણને આપી દીધી. ઘેર બેઠા ગંગા. હવે તો ખાલી આપણે ડૂબકી જ મારવાની રહી બાકી. રાજી મહારાજની દયા જુઓ, રાજી મહારાજની મહેર જુઓ. સમય નથી મળતો તો સમય આપ્યો. વાણી મંથનની સમજ નથી પડતો, વાણી મંથનની સમજ પણ આપી દીધી. હવે તો આપકે ડૂબકી મારવાની જ રહી છે, પણ એ ડૂબકી નથી મારવી. વિચારી કરીને તમે જુઓ. આ રાજી મહારાજની મહેર નથી તો બીજું છે શું? દયા નથી તો બીજું છે. દયા કરીને વણવે આપણ આગર આધાર. વ્રજ તણી લીલા કહી વલી વિલેખે રાસ. ત્રિધામ તણા સુખ વણવે દિયેની દસરી પ્રાણનાથ. વ્રજની લીલા, રાસની લીલા. આગળ વર્ણન આવશે, કરીશું આપણે વ્રજ અને રાસ. જાગૃત થવું હોય, જાગૃતિ થયું હોય તો વ્રજની અંદર આપણે જે કરતા હતા એ જ કાર્ય શરૂ કરો. ફરક એટલો છે, વ્રજના અને જાગરણના બ્રહ્માંડની અંદર ફરક ફક્ત એકલો જ છે. રાજી મહારાજ સાથે આપણે રહીએ છીએ. રાજી મહારાજ સાથે આપણે રહીએ છીએ. સતત વાણીને એટેચમેન્ટ થઈ છે. જો ને ત્યાં સુંદર સાથ વાણીની વાત કરે છે, રાજી મહારાજની વાત કરે છે, પરમધામના 25 પક્ષની વાત કરે છે. પણ ફરક
કેટલો છે? ફક્ત આટલો ફરક છે, વધારે નથી. 52 દિવસનો ફરક છે. વ્રજની અંદર જે 52 દિવસ આપણને અબોલાના થયા, જો એ જ અબોલા અહીંયા થઈ જાય તો રાજી મહારાજ સાથે એ 52 દિવસના અબોલાની અંદર આપણને જે વિરહ ઉત્પન્ન થયો એ જ વિરહ ઉત્પન્ન કરવાનો છે અહીંયા. બસ આટલો ફેર છે. વ્રજ અને જાગીના બ્રહ્માંડની અંદર આટલો ફેર છે કે 52 દિવસની અંદર જે અબોલા થયા અને અબોલાને કારણે જે વિરહ ઉત્પન્ન થયો એ જ વિરહ અહીંયા ઉત્પન્ન કરી દો, એક પલ નહીં લાગે. અને એ વિરહ ઉત્પન્ન કરવા માટે આપણને ઇલમ આપ્યો. રાજી મહારાજ ત્યાં આગળ વ્રજની અંદર આપણી સાથે હતા, પહેચાન હતી, પહેચાન થઈ, વિરહના લીધે પહેચાન થઈ અને વિરહ ઉત્પન્ન થયો. અને એ જ વાત આપણને ઇલમથી સમજાવી રહ્યા છે કે તું બહાર શા માટે કરે છે? હું તો તારા હૃદયની અંદર બિરાજમાન છું. બહાર શા માટે ફોબો મારે છે? અંદરના ચક્ષુ ખોલને, બહારના ચક્ષુ બંધ કરતું. આપણે કરવા નથી. અંદરના ચક્ષુ ખોલીને જુઓ, હું તો અંદર જ બિરાજમાન છું. એક વાર પણ ખરા હૃદયથી પુકાર તો ખરી, હું 10 વાર હાજી હાજી કહીશ. પણ ખરા હૃદયથી, ખરા દિલથી એકવાર તો પુકારો. બહારના ચક્ષુ બંધ કરો, અંદરના ચક્ષુ ખોલવા પ્રયત્ન કરો. જ્યારે અંદરના ચક્ષુ ખુલી જશે તો વિરહ ઉત્પન્ન થતા એક પલ નહીં લાગે, જાગૃતિ થતા એક પલ નહીં લાગે. બધું જ રહસ્ય, બધું જ નજરો નજર દેખાવા મળશે. બેસીને જોતા હોય એમ આખી રીલ તમને દેખાતી છે, આખી રીલ દેખાશે, આ ખેલની. વ્રજ તણી લીલા કહી વલી વિશે ખેરાસ, શ્રી ધામ તણા સુખ વણવે તીએ નિદ શ્રી પ્રાણનાથ. શ્રી ધામ તણા પરમધામના 25 પક્ષના સુખ આપે છે. અષ્ટપહરની સેવા જુઓ તમે, પલ પલની આપણને જાણકારી બતાવે છે. અહીંયા આ છે, અહીંયા આ છે. આપણે અહીંયા આ દિવસે રમવા જતા હતા, સુખપાલમાં બેસીને જતા હતા, અહીંયા આ કરતા હતા, અહીંયા જમતા હતા. જુઓ, એ કે છે કે શ્રી ધામ તણા સુખ વર્ણવે, પરમધામના સુખ બધા જ નું વર્ણન કરે. કોણ કરી રહ્યું છે આ? તો દિયે નિદ શ્રી પ્રાણનાથ રાજી મહારાજ સ્વયં કરી રહ્યા છે. બીજું તો કોઈ છે નહીં પરમધામની અંદર, તો બીજું કોણ? જે જાગતું હોય એ જ બતાવે ને. જાગે છે કોણ? તો રાજી મહારાજ એકલા જ જાગૃત છે, બીજું કોઈ નથી જાગૃત. તે જાગતું હોય એ જ બતાવે ને. પરમધામમાં તો બીજું કોઈ છે નહીં ચાર સિવાય. હવે વળી ધણી કેમ મૂકીએ વલી વલી કરો વિચાર. હવે કે છે આ ધણીને શા માટે મૂકીએ? વલી વલી કરો વિચાર. વિચાર કરીને તમે જુઓ ને કે જે આ નીંદ આપણને આપી રહ્યા છે, તમારા આત્મનો, આપણા આત્મના ધણી છે, એની પહેચાન થઈ ગઈ તો એને કેવી રીતે મૂકીએ? એનો વિચાર તો કરો તમે. પણ ના, મારા સંસારનો ધણી મને શું કહેશે? સંસારના ધણીની બીક લાગે છે. મારા બાળકો છે, મારા આ છે, તે છે. મારા બાળકોને રાખવાના છે. મારો ધંધો આ છે. જો વિચારો તમે આ, અને આ જ વાત જે તમે જે બ્રહ્માંડ બનાવેલા છે, આપણે બધાએ જે નાના નાના બ્રહ્માંડ બનાવ્યા છે, એ બ્રહ્માંડમાંથી નીકળતા નથી. અને એ જ બ્રહ્માંડને વ્રજની અંદર એક પલની અંદર ગૌપચ વધ સમજીને છોડી દીધા હતા આપણે બધાએ.
એક વાછરડાના પગ જેટલું બ્રહ્માંડ સમજીને તુચ્છ સમજીને છોડી દીધું તો આપણે. તો અહીંયા કેમ નથી થતું? એ સમજો. તે સમયે ત્યાં બાળકો નતા, નાના બાળકો નતા, પતિ નતો. નાના બાળકને મૂકીને કેમ નહીં જવું? નવડાવતા નવડાવતા મૂકીને આવે છે, જમાડતા જમાડતા બાળકને જમાડતા જમાડતા પણ છોડીને જતા આવે છે. પતિ બેઠો હોય છે, પતિ જમતો હોય છે, પતિના છાતી પર પગ મૂકીને પણ આવતા રહ્યા છે. જુઓ વ્રજમાં શું કરેલું છે આપણે બધાએ. તો અહીંયા એ વસ્તુ કેમ નથી થઈ શકતી? એટલે કે વિચાર કરીને તમે જુઓ, હવે એ ધણીને કેમ મૂકીએ, હવે આ ધણીને કેમ મૂકીએ આપણે? વ્રજની અંદર પણ આપણી સાથે હતા, એની પણ શુદ્ધ પડી ગઈ. રાસની અંદર આપણી સાથે હતા, એની પણ શુદ્ધ. જાગીના બ્રહ્માંડની પણ આપણી સાથે છે, એની પણ શુદ્ધ પડી ગઈ. જો એ શુદ્ધ પડી ગઈ હોય તો પછી આપણે આ પગલે કેમ નથી ચાલતા? એને શા માટે મૂકીએ? એક પલ માટે. હા, બધા એક પલ માટે મૂકતા નથી, સાચી વાત છે, ખોટી વાત નથી. પણ દિલથી નહીં, વાત કરે, બધું જ સત્સંગની અંદર આવે, વાત કરે, પણ જે આત્માને ચોટ લાગવી જોઈએ એ ચોટ નથી લાગતી. જ્યારે આ ચોટ લાગશે ત્યારે પછી એક પલ માટે ધણીને નહીં મૂકો. જે ચોટ લાગવી જોઈએ આત્માને એ ચોટ નથી લાગવી. વાતો કરો છો, બધું કરો છો, પણ જે પ્રેમની તડપ અંદરથી આવી જોઈએ એ પ્રેમની તડપ નથી આવતી. ભલે વાતો કરો તમે. હવે વળી હવે એ ધણી કેમ મૂકીએ? વલી વલી કરો વિચાર. અંદરથી વિચાર કરો તમે કે આવા ધણીને કેવી રીતે મૂકાય? મૂળભૂત ચેતન કરી ધણી ઓળખો આવાર. મૂળભૂત ચેતન કરી. મૂળભૂત શું? કે તમારો જે સંબંધ છે એ સંબંધ બતાવી દીધો. એમ કે છે તારતમ વાણીથી તમારો સંબંધ છે એ સંબંધ બતાવી દીધો કે તું પરમધામથી અહીંયા આવેલી છું. મૂળભૂત કઈ મૂળભૂત? કે આપણે કોણ છે એની પહેચાન કરાવી. ક્યાંથી આવ્યા છે? તારી પર આત્મ રાજી મહારાજના ચરણોની અંદર છે એ પણ પહેચાન કરાવી. મીન્સ તમે જાગૃત બુદ્ધિ કહો છો, એની સમજ આપી દીધી કે તું અહીંયાથી આવેલી છે, તું આ ઈંડની નથી. હવે તો છોડો. મૂળભૂત ચેતન કરી ધણી ઓળખો આવાર. ધણી ઓળખો આવાર. અને જો આવાર ને ઓળખતો, રાજ્ય મહારાજને ને ઓળખીએ તો પ્રશ્ન છે. વિચારજો, અંદર ડૂબીને વિચારવા પ્રયત્ન કરજો. આ જોગવાઈ છે જાગ્યા તણી. જે આ માર્ગ બતાવેલો છે આ માર્ગથી તમે જાગૃત થઈ જશે. આ પગલે ચાલશો તમે જાગૃત થઈ જશો. આ રીતે વિચારશો. આ જોગવાઈ છે જાગ્યા તણી અને વિચાર મોહે સમજણ. અને વિચાર મોહે સમજણ. રાજ્ય મહારાજના બધા ઈશારા પણ સમજાઈ જશે. અંદર એકવાર જો ડૂબ્યા તો પછી એકવાર જાગૃત થઈ ગયા તો રાજ્ય મહારાજ આપણને શું કહેવા માંગે છે આ નથી સમજ પડતી, આ નથી સમજ પડતી. બધા સંશયો મટી જશે, બધું જ મટી જશે. આ નથી સાંભળ્યું, આ નથી સાંભળ્યું. રાજ્ય મહારાજ કહે છે તું ચિંતા શા માટે કરે છે? હું તો તારા હૃદયની અંદર બિરાજમાન છું. તને શું નથી સમજાતું? લાય સમજાવો. આ નિધ આપ્યા કરશે આપણને.
ક્યારે? જાગ્યા પછીની વાત છે, સમજ પડ્યા પછી, પ્રીતમની પહેચાન થયા પછી, પ્રીતમના શરણે ગયા પછીની વાત છે. આ જોગવાય છે જાગ્યા તણી અને વિચાર મોહે સમજણ. જે સમજો તે જાગજો, જે સમજો તે જાગજો. પણ આ અવસર અડધો ખીણ, અડધા ખીણનો અવસર છે. સમજો તો જાગો, સમજ્યા એ સમાયા અને સમાયા એ સમજ્યા. જે સમજ્યા છે એ સમય ગયા છે. સમયા મીન્સ પોતાની લીલા બંધ કરી દીધી છે. અહીંયા આગળ જે સમજ્યા છે એ સમય ગયા છે. સમયા મીન્સ સંપૂર્ણ શરણાગતિ આપી દીધી. તમે કરો એ ખરું, સમજી ગયા છે. અને જે નથી સમજ્યા હજુ મેમો રહ્યા છે, બુઝરગીની અંદર રહ્યા છે. એટલે કે છે કે જે સમજ્યા એ સમાયા. સમાવું મીન્સ અંદર સમજવું મીન્સ કે એમની સંમતિ લઈ લેવી, આપણે શરણાગતિ સ્વીકારવી. જે રીતે વિશ્વાસની વાત કરી હતી આપણે, ઈમાનની વાત કરી હતી. ઈમામ પક્કો રાખો, ઈમામ પક્કો રાખો. તો ઈમામ છે શું? વિશ્વાસ છે શું? સમજાય તું ફરી એક વાર. ઈમામ એટલે શું? તો વિશ્વાસ. વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો. તું મારી પર વિશ્વાસ રાખ ને. આપણે સંસાર મધ્ય કે સંસારની અંદર ઘણા તો કોમન શબ્દ થઈ ગયો વિશ્વાસ. મારી પર તું વિશ્વાસ રાખે એમ કે તમે એમની પર વિશ્વાસ રાખો છો એનો અર્થ શું થયો? એની સત્તાને તમે સ્વીકારી લીધી છે. વિશ્વાસ રાખો એટલે શું? કે એમની સત્તાને તમે સ્વીકારી લીધી છે. જો હવે એમની સત્તાને સ્વીકારી લીધી હોય તો પછી આપણે એમની આંખોએ જોઈએ કે ન જોઈએ? સંસારની અંદર બધા એવું કે છે એને તો આંધળો વિશ્વાસ છે, એ જેમ નચાવે છે એમ નાચે છે. આ બધી વાતો સાંભળો. અહીંયા આગળ એને છે ને, એને શું ખબર શું ભારી ગયો છે કે બસ એ જે નચાવે છે એમ નાચે છે. વિશ્વાસ તો એ જ વિશ્વાસ અહીંયા છે. એ જ વિશ્વાસ અહીંયા રાખો આપણે રાજ્ય મહારાજ પર. એમની સત્તાને કબૂલી લો, એમની મહેરને કબૂલી લો. અને એ જયારે વિશ્વાસ રાખશે, વસ્યો છે ઈશ્વર જે શ્વાસની અંદર મીન્સ પલ પલ શરણાગતિ છે. વિશ્વાસ પૂરો છે. એમની સત્તાને આપણે કબૂલી લીધેલી છે. તો એ જો સત્તાને કબૂલી લીધી હોય આપણે તો પછી એ નચાવે એમની આંખોએ જોઈએ કે ન જોઈએ? સ્વીકારી લીધું છે આપણે, પછી એમની આંખોએ જોઈએ. તો એમની આંખોએ જોઈએ ત્યારે આપણું મેપણું ક્યાંથી આવે? આપણી બુઝરગી ક્યાંથી આવે? એ જેમ કહીએ એમ ચાલીએ કે ન ચાલીએ? આને વિશ્વાસ છે, આને ઈમાન કે છે. એમાં આપણી બુઝરગી ન હોય. વિશ્વાસ કે ઈમામ રાખો, ઈમામ રાખો, ઈમામ રાખો, પણ બીજા જ પલે જો ઈમામ ન હોય અને એ જ વ્યવહાર આપણે સુંદર સાથ સાથે જો કેવો કરીએ છીએ, જુઓ તમે. આવો વિશ્વાસ રાજી મહારાજ આવું શીખવાડે છે. જે સમજો તે જાગજો, પણ આ અવસર અર્ધખીણ. સમજો તે જાગજો. એમ આની સમજ પડે તમને તો જાગૃત થઈ જશો. આ પગલે ચાલશો તો જાગૃત થઈ જશો, સમય જશો. એટલે કે જે સમજ્યા એ સમાયા અને સમાયા એ જ સમજ્યા. આ અવસર છે અદક્ષિણનો. હવે સમય નથી રહ્યો, એક પલનો આ ખેલ છે. નહીં તો પરમધામની અંદર આંખ ઊંચી કરીને નહીં જોઈ શકો. જાગો, પહેચાન કરો. પહેચાન બે તરફની હોય. આપણે કહીએ કે ભાઈ
એક એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ કોઈ છોકરીનું કે છોકરાનું લગ્ન કરવાનું હોય તો એમને એકબીજાની પહેચાન કરવા માટે મોકલે ત્યાં આગળ 5-10 દિવસ એ લોકો સાથે ફરતા હોય કરતા હોય તો સાથે ફરી અને આનંદ કરતા હોય પછી છોકરીના પપ્પા એને પૂછે કે ભાઈ તેનો સ્વભાવ કેવો લાગ્યો, એને કેવું છે, એની સમજ કેવી છે? તો કે એ તો મેં કશું જોયું નહીં. તો તે કરીશું પહેચાન શું કરી? તે એને તું કેવી રીતે સમજી? આ તો ભૂલી ગઈ, આ તો કશું કરવાનું ભૂલી ગઈ. 5 દિવસ એમ આપણે પારાયણ કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, પણ આ સત્સંગ છે, પારાયણ છે, એ લગ્ન પહેલાનો જે સમય છે છોકરા અને છોકરીનો એવો સમય છે. અને આ સમયની અંદર જો આપણે રાજી મહારાજને પહેચાનીશું નહીં તો લગ્ન કેવી રીતે કરીશું, એમને કેવી રીતે વળીશું? સમજવા પ્રયત્ન કરો. એટલે જે કંઈ કરો, જે સમય રાજી મહારાજ સાથેની પસાર કરો એ સમજવા, રાજી મહારાજને સમજવા પ્રયત્ન કરો. એકવાર રાજી મહારાજ સમજી જશે પછી આ દિલમાંથી કદાપી નહીં નીકળે, પછી માયા કશું જ નહીં કરે. આગે ધણી પધાર્યા અમમાં, અમે કરી ન શક્યા ઓળખાણ. રાજી મહારાજ પધાર્યા, અમે ઓળખાણ ન કરી શક્યા. જે પ્રસંગની વાત છે એ કરે છે. એ ધણી દેવચંદ્ર પુકાર પુકાર કરીને કહેતા હતા અમને ઓળખી ન શક્યા, જતા રહ્યા. પછી આપણે એમ આપણે અહીંયા અત્યારે શું છે કે રાજી મહારાજ આપણને અહીંયા મળેલા છે, સહેલાઈથી મળેલા છે. જો એની ઓળખાણ નહીં કરી શકીએ તો, નહીં કરીએ તો કેવો પસ્તાવો થશે. હા હા, આ નિધ મળતી હતી અને અમે લીધી નહીં. પછી એવું ન કહેતા કે અમને કોઈ જણાવ્યું નતું. માયાની અંદર આપણે એટલા બધા તડબોળ થઈ ગયેલા છે કે આ નિધ મળે છે અને નિધ લેવા તૈયાર નથી. સુંદર સાથને પુકાર પુકાર કરીને કે છે આવો એકવાર. જો બ્રહ્મ સૃષ્ટિ હશે તો એ જાગૃત થઈ જશે. ઈશ્વરી સૃષ્ટિ એની સાથે ને સાથે રહેશે. પણ જો આમ ખલક હશે, પણ જો આ એક વાર જો આ વાણીનું સાંભળી લેશે, ખાલી સાંભળશે તો 84 લાખ યોનિમાંથી મુક્તિ મળશે. અને છતાં પણ કોઈને સમય નથી. કોઈને સમય નથી મીન્સ બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ કે આમ ખલકને કોઈને સમય નથી. આ વાણી બધા માટે છે, એવું ના માનશો કે ખાલી મોમીનો માટે છે. બધા માટે છે મોમી આ વાણી. એટલે કે છે કે કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર, કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર, મકસૂદ તિનકો હોય સી જો કરસી એ વિચાર. વિચારો આનો લાભ કોને મળશે કે ભાઈ આ જ્ઞાન ક્યાંથી આવ્યું? રાજી મહારાજ આપણને શું કહેવા માંગે છે, શું સંદેશો છે? જ્યારે આ વિચાર કરશે પલ પલ. એ જ કે છે ને, જુઓ વિચારી મન. 47મી ચોપાઈ નું બીજું ચરણ. જુઓ વિચારી મન. વિચાર તો કરો, તમે પોતાના મનની અંદર વિચાર તો કરો, અંદર ડૂબવા તો પ્રયત્ન કરો. આગે ધણી પધાર્યા અમમાં, અમ કરી ન શક્યા ઓળખાણ. અને જો આ સમય આપણે રાજી મહારાજની ઓળખાણ નહીં કરીએ ત્યારે શું થશે? ફરી આ મનુષ્ય તન ફરી નથી મળવાનું. 28મો કળિયુગ ફરી નથી મળવાનો. આ કદાચ મળે, હિન્દુ ધર્મ ન મળે, તારતમ જ્ઞાન ન મળે તો. એટલે આ જે પલ છે આ પલ ને ગુમાવો નહીં. જે 4 પદાર્થ કયા છે ને એ 4 પદાર્થ ન મળે તો ભારત ભૂમિ, મનુષ્ય તન, 28મો કળિયુગ અને તારતમ વાણી ન મળે તો
એટલે કે છે કે હવે તો એ નિરખપણે નિદ નિગમી થઈ તે અતિ ગણી. હવે કે છે કે આ લાપરવાહી ન કરો, તમે લાપરવાહી ન કરો, ન રાખો. ચેત સકો સો ચેતિયો, પુકાર કરે શ્રી મહામત. હવે તો ચેતો. અને નહીં ચેતો તો નુકસાન બીજા કોઈનું નહીં, નુકસાન તમારું જ જવાનું છે. નુકસાન આપણું જ જવાનું છે. એટલે ચેત શકો છો. એક એક્ઝામ્પલ આપું તમને. તમારી પાસે સમય નથી, સમયની અંદર તમે વ્યસ્ત છો. ભાઈ સમય નથી, સમય નથી, સમય નથી. સાંભળજો, આ એક સરસ અને સિમ્પલ અને સરસ એક્ઝામ્પલ છે. અને તમને ખબર પડી કે ભાઈ આણંદની અંદર કપડાનો સેલ નીકળ્યો છે, કપડાનો સેલ આવ્યો છે, કે બધું જ આ દુકાન બંધ થાય છે. તો દુકાન બંધ થાય છે એટલે બધું જ એવું 80% ઓફમાં મૂકી દીધું છે. આવી તમને સમજ પડી, સમાચાર મળ્યા. તો તમારી પાસે ઘરે તો સમય નથી, તો તેમ છતાં પણ શું, લાય હું જઈને લઈ આવું. સાડીઓ કે બધી 100 રૂપિયાની સાડીઓ કે 1000 રૂપિયાની સાડીઓ 100 રૂપિયાની અંદર આપી રહ્યા છે, કે 200 રૂપિયાની અંદર આપી રહ્યા છે. આવા તમને સમાચાર મળે ત્યારે લાય હું જલ્દી જઉં, જતી રહેશે, ખલાસ થઈ જશે, તો મને નહીં મળે. એ સમય મળે છે. તો એ જ આ સમય છે કે અહીંયા આગળ હવે રાજી મહારાજે સેલ કાઢેલો છે. જેને લેવું હોય આવે. આયા ધણી ન ઓળખ્યા, અમે ભૂલ્યા એની વાત. ધણીની પહેચાન ન થઈ, અમે ન ઓળખી શક્યા. કઈ ધણીની પહેચાન ન થઈ? અહીંયા કે છે આવ્યા ધણી ન ઓળખ્યા. ધણી દેવચંદ્રજીના તનની અંદર જે લીલા કરી રહ્યા હતા એની ઓળખાણ જ ન પડી. પણ અહીંયા આગળ કે રાજી મહારાજ અત્યારમાં શું છે કે રાજી મહારાજ આપણને પલ પલ નિયામત આપી રહ્યા છે, પલ પલ ઈશારા કરી રહ્યા છે, પલ પલ સમજ આપી રહ્યા છે, પલ પલ તમારા બધા કાર્યો પૂરા કરી રહ્યા છે. એની આપણને સમજ નથી પડતી. એમ કે છે આવ્યા ધણી ન ઓળખ્યા. તમારી ઈચ્છાઓ બધી પૂરી કરી રહે છે, હવે તો ઓળખો. અત્યારે નહીં ઓળખો તો ક્યારે ઓળખશો? એ વાત કરી રહ્યા છે કે આવ્યા ધણી ન ઓળખ્યા. રાજી મહારાજ આપણને જે આપણા બધા જ કાર્યો પૂરા કરી રહ્યા છે, ઈશારા કરી અહેસાસ કરાવી રહ્યા છે. હવે તો ઓળખો. જો અહેસાસ કરાવ્યા પછી જો આપણે નહીં ઓળખીએ તો આવ્યા ધણી ન ઓળખ્યા, અમે ભૂલ્યા એની વાત. અમે ભૂલ્યા એની વાત. કઈ વાત? માયાની અંદર આપણે મશગુલ થઈ ગયા હતા. તો એ રાજી મહારાજનો અહેસાસની આપણને સમજ ન પડી. માયા એટલી ભારી થઈ ગઈ હતી કે રાજી મહારાજ આપણને પલ પલ જે બતાવી રહ્યા છે, જે પલ પલ આપણને અહેસાસ કરાવી રહ્યા છે, એની આપણને સમજ નથી પડતી. વિના વિચારે ન સમજ્યા નિદા સાખ્યાત. વિના વિચારે ન સમજ્યા. કેમ ન વિચાર કર્યો? કે જે અહેસાસ કરી રહ્યો છે, જે આપણે આનંદિત થઈ રહ્યા છે અંદરથી, એ કોણ કરાવી રહ્યું છે, કોણ આનંદ આપી રહ્યું છે, જો એની સમજ ન પડે તો એનો વિચાર ન કર્યો આપણે, અને માયાની અંદર ડૂબી રહ્યા છીએ આપણે. જો આ વિચાર કર્યો હોત તો, જે અહેસાસ કરાવે છે, જે અત્યારે આનંદ આવી રહ્યો છે, એ આનંદનો વિચાર તો કરો એકવાર કે આનંદ કોણ આપી રહ્યું છે.
એક વાર તો વિચારો. बिना विचार न समझ्या. કેમ કે આની અંદર વિચાર નથી કર્યો કે રાજ્ય મહારાજ આપણને જે અહેસાસ કરાવી રહ્યા છે, અંદર જે આનંદ આપી રહ્યા છે, એ ન સમજાતો. નિગમે નીંદ સાખ્યા. કેમ નથી કરતા? માયાની અંદર આપણે ડૂબેલા છે. આ નીંદ જતી રહેશે, સમજ નહીં પડે. આ નીંદ છે એ જતી રહેશે, સમજ નહીં પડે. કઈ નીંદ? કે જે આપણને જે અહેસાસ કરાવી રહ્યા છે, એ અહેસાસની નીંદ જતી રહેશે, સમજ નહીં પડે. ત્યાં તો આપણે ધણી દેવચંદ્રજી તન છોડી દીધું, એ નીંદની વાત કરી રહ્યા છે. અત્યારની નીંદ શું છે? વાસ્તવની અંદર શું છે કે આપણને જે નીંદ મળી રહ્યા છે, જે અહેસાસ થઈ રહ્યો છે, જે આનંદ આપી રહ્યા છે, આ નીંદ તમારી જતી રહેશે. ત્યારે શું કરશો? પસ્તાવો. પસ્તાવા સિવાય બીજું કશું નહીં. ન વેડફો સમય. જો એ વિચારીએ એક વચન તો અલગા થઈએ પાસેથી કેમ? જો આ તમે વિચારો, જે આ નીંદ તમને જે મળી રહી છે, એ તમે જો વિચારો તો એનાથી અલગા એક પલ માટે કેમ થઈએ? જે આનંદ આપણને મળી રહ્યો છે, એ આનંદ જે મળી રહ્યો છે, આત્મિક આનંદ, એનાથી એક પલ માટે એ આનંદને કેમ મૂકીએ? જો આ વિચારો તો દીજે પદક્ષિણા રાત ને દીન કીજો ફેરો સફળ ધન ધન. આનંદ આનંદર જે આનંદ જે નીંદ મળી છે, જે આનંદ છે, આનંદર રચા પચારો તમે રાત અને દિન. તો ઈ પિયા પિયા. રાત અને દિન આનંદ ને આનંદર રચા પચારો. કીજો ફેરો સફળ ધન ધન. અને જે ફેરો છે, તમને મનુષ્ય તન મળ્યું છે, એનો ફેરો સફળ. ઇટ મીન્સ જાગૃત થઈ જાઓ. જાગૃત થઈ જાઓ. બલિદાન આપી દો. શરણાગતિ સ્વીકારી લો. સમય જાઓ. સમજીને સમય જાઓ. સમજવું મીન્સ રાજ્ય મહારાજની પહેચાન કરી લો અને અંદર સમય જાઓ. દૂધની અંદર સાકર ભળે છે, એમાં ભળી જાઓ. તો દૂધની અંદર જેમ સાકર ભળી જાય અને ભળી ગયા, એમ તો કેવી મીઠાશ આવે જીવનની અંદર. તો એવી મીઠાશ ધન ધન થઈ જશે. દીવો ટાળ્યો જ્યારે, હવે ઉદાહરણ આપી રહ્યા છે. દીવો ટળ્યો જ્યારે સુન સુહાગ, ત્યારે પતંગ પ્યામ્યો વૈરાગ. કા જંપલાવે ઓલાવે આગ, કાયા નો કરે ત્યાગ. પતંગ છે, પતંગ, એનો ધણી કોણ છે? તો એનો ધણી અંધકાર છે. પતંગનો ધણી અંધકાર છે. અને જ્યારે તમે દીવો પ્રગટાવો, તારો અંધકારનો નાશ થાય છે. તે સમયે પતંગિયું શું કરે છે? એ પતંગિયો એ દીવાને જંપલાવે છે, અંદર ઓલવવા પ્રયત્ન કરે છે. કો તો દીવો ઓલાઈ જાય, ક્યાં તો એ પોતાનું તન સમાપ્ત કરી દે. પોતાના ધનીની અંદર, કહેવાનો મતલબ કે પોતાના ધનીના માર્ગની અંદર જે આવે છે, એની અંદર પોતાનું જીવન સમાપ્ત કરી દે છે. એક તુચ્છ આ સંસારનો જે એક જીવ છે, એ આ જો કરી રહેતા હોય તો આપણે તો પરમધામના બ્રહ્મ સૃષ્ટિ ગયા છે, મોમીન કહીએ છીએ. તો આપણે કેમ નથી કરી શકતા? ઉદાહરણ આપે છે કે પતંગનો પતિ કોણ છે? અંધકાર છે. અને દીવો જ્યારે પ્રગટાવે છે, ત્યારે દીવાના કારણે અંધકારનો નાશ થાય છે. તો પતિના વિયોગની અંદર એ પતંગ છે, એ પતંગિયું છે, કો તો જંપલાવે, દીવાની અંદર જંપલાવે છે અને દીવાને ઓલવવા પ્રયત્ન કરે છે. અથવા જો દીવો ન ઓલવાય તો પોતાનો પ્રાણ પણ ત્યાગી દે છે. એ કહેવા માંગે છે, કા જંપાવી ઓલાવે આગ. કા જંપાવી ઓલાવે આગ. કો તો એ દીવાને ઓલવી નાખે, કા કાયાનો કરે ત્યાગ, કો તો કાયા સમાપ્ત કરી દે. દીવો ઓલવી નાખે
અથવા કાયાને સમાપ્ત કરી નાખે. જે આ પતંગ છે જો એ આ કરતી હોય તો આપણે તો રાજી મહારાજની અંગનાઓ છે. હવે અહીંયા આ ઉદાહરણ લેવાનું છે શું કે આપણે રાજ્ય મહારાજના માર્ગની અંદર જે કંઈક આવે, જે કંઈક વિઘ્ન આવે એ વિઘ્નને ટાળતા જાઓ. એ જ આપણી બંદગી છે. આપણી બંદગી કઈ? મોમિનોની બંદગી કઈ? તો મોમિનોની બંદગી આ છે કે આપણાને રાજ્ય મહારાજના માર્ગની અંદર જે કંઈ આવે એને મિટાવતા જાઓ. આ જ બંદગી છે. સરળ અને સિમ્પલ. મારા ને મારા ધણી વચ્ચે કોઈ ના આવવું જોઈએ. આજ આપણી બંદગી. જો આ પતંગ આપણને આ શીખવી રહ્યું છે. એના ને એના પતિ વચ્ચે જો દીવો આવ્યો તો દીવાને ઓલવવા પ્રયત્ન કરે છે અથવા પોતાની જાતને સમર્પિત કરી દેવા પ્રયત્ન કરે છે. એમ આપણે ધણી વચ્ચે જો કોઈ પણ આવે કાઢતા જાઓ, કાઢતા જાઓ, કાઢતા જાઓ. એક સમય એવો આવશે ધણીના ચરણોની અંદર જાગૃત થઈ જશે. પ્રયત્ન કરો. કરોડિયો 7 વાર 8 વાર એ પ્રયત્ન કરે છે, 8મી વાર એની મંજિલ પર પહોંચે છે. એમ આપણે પ્રયત્ન કરતા જઈએ, કરતા જઈએ, કરતા જઈએ, કરતા જઈએ. એક સમય એવો આવશે મંજિલે પહોંચી જઈશું. પ્રયત્ન ન છોડો. આજ આપણી બંદગી છે. મોમિનોની બંદગી કઈ? સરળ અને સિમ્પલ ભાષાની અંદર ગુજરાતીને આપણે એક ગુજરાતી અંદર સમજે એવી મોમિનોની બંદગી કઈ કે આપણે રાજ્ય મહારાજના વચ્ચેની અંદર જે વિરોધ આવે એને ટાળતા જાઓ. આજ આપણી બંદગી. સરળ અને સિમ્પલ. જુઓ જીવતણી એ રીત. હવે કે છે જુઓ જીવતણી એ રીત. જો જીવની જો આ રીત હોય તો જુઓ જીવતણી એ રીત. નવ મુકે અંધેરની પ્રીત. ધણી અમારો અક્ષરાતીત. અમે તોય ન સમજ્યા પતિત. જો જીવની જો આ રીત હોય કે અંધકારના માટે પોતાનું જીવન ત્યાગી દે છે અને આપણે તો અક્ષરાતીત ધણીની અંગનાઓ છે, ધણિયાણીઓ છે. ધણી અમારો અક્ષરાતીત. અમે તોય ન સમજ્યા પતિત. હવે આના કરતો શું કહીએ? આનાથી પતિત મીન્સ આપણે એટલા બધા નીચ થઈ ગયા છીએ. ધણીના પ્રીતને સમજી નથી શકતા. તમારા જ્યાં બીજું છે કોણ? એટલા નીચ થઈ ગયા છે કે ધણીનો વિયોગ પણ સહન કરી લીધો. કેમ? માયા છૂટતી નથી એટલા માટે. ધણીના વિયોગની પણ અવગણના કરી રહ્યા છે. હાય રે બ્રહ્મ સૃષ્ટિ. બ્રહ્મ સૃષ્ટિ. ચાલો અહીંયા હવે શું બોલવાનું શું રહ્યું બાકી? શું સમજાવવાનું બાકી રહ્યું? હવે ઘરમાં ઊંચું કેમ જોશું કે જો આ જે આપણા લક્ષણ હશે જ્યારે ઘરે જઈશું તો રાજ્ય મહારાજ સામે ઊંચું કરીને કેમ જોઈશું આપણે? હવે ઘરમાં ઊંચું કેમ જોશું? હસી કહી વાત ન કરી વરસું. એ ધણી વિના કેને અનુસરશું. હવે અમે રોય રોઈને મરશું. આ પદ જતી રહે ત્યારે પરમધામની અંદર જાગૃત થઈશું ત્યારે ધણી સામે કેમ જોઈશું? રાજ્ય મહારાજ અહીંયા આવ્યા હતા, તેમની સાથે બેસીને મીઠી મીઠી વાતો પણ નથી કરી આપણે. કેવી રીતે સમય વ્યતીત કર્યો?
એ ધની વિના કેને અનુસરશું? જો અનુકરણ જુઓ અહીંયા આગળ આપણું, એ ધની વિના કેને અનુસરશું મીન્સ કે ધણીની વાતો સિવાય આપણે કોને માનીશું? ધનીએ તો બધું સમજાવી દીધું, છતાં આપણે કોને માની રહ્યા છે? જુઓ આપણે કોને માની રહ્યા છીએ? જો ધનીની વાતને જો આપણે સમજી શક્યા હોત, માની લીધી હોત, તો પરમધામનો હસ્ત આપણે જાગૃત થયા હઈશું અને અહીંયા પણ આનંદ અને ત્યાં પણ આનંદ, બંને જગ્યાનો આનંદનો અનુભવ થશે. અને જો ધણીની વાતને નહીં સમજીએ આપણે, તો ધણીની વાતને માનતા નથી આપણે. કેમ? માયા ભારે થઈ છે, માયાની વાતને આપણે માનીએ છીએ. અને જ્યારે કરીશું ત્યારે ધણી સાથે વાત નથી કરી, હસીને વાત નથી કરતા, તો શું કે છે? હવે અમે રોઈ રોઈને મરશું, રોઈ રોઈને મરશું, તડપ તડપ કરીને મરવું પડશે. જ્યાં નીંદ મળે છે આપણને, એ નીંદ આપણે જો લઈશું નહીં, તો આખીરના વખત તડપ તડપ કર મરવું પડશે. જલબીન મછલી કે છે ને, પાણીની બહાર કાઢો અને કેવી તડપને પોતાનો પ્રાણ ત્યાગી દે છે. એ રીતે છૂટકો તો છે નહીં, જવાનું તો છે જ. મોમીન છે, રાજીના ચરણોની અંદર જાગૃત તો થવાનું છે જ અને છે જ. એ ક્યાં બીજી રીતે અત્યારે નહીં, તો તડપ તડપ કરીને પણ તમારી આપણે જવાનું તો છે જ રાજી મહારાજના ચરણોની અંદર. પર આત્મા જાગૃત તો થવાનું છે. તો આ હસી ન કરાવો. એ અમારી બીતકની વિદ મને મરણી કીધી બેસુદ્ધ. આ અમારી બીતક છે એમ કે છે. આ અમારી બીતક છે. મુને મરણી કીધી બેસુદ્ધ, અમને છેતરા એની બુદ્ધ, તો ગઈ અખંડ અમારી નિધ. અમને છેતરા ગયો. ક્યાં ગયા હતા ભાઈ? છેતરાઈ ગયા તમે. રાજ્ય મહારાજ હવે તો ત્યાં આગળ છે કે ભાઈ અમને છેતરી દીધા, પણ અહીંયા આગળ હવે તો પલ પલ તમને રાજ્ય મહારાજ કહી રહ્યા છે. હવે તો જાગો, હવે તો જાગૃત થાવ, હવે તો જાગૃત થાવ. કેમ આપણને છેતરે છે? એની પાછળનું કારણ શું છે? કે આની પર આપણે વિચાર નથી કરતા, એટલા માટે. વાણીનું મંથન નથી કરતા, વાણીની અંદર ડૂબતા નથી. રાજ્ય મહારાજ શું કહેવા માંગે છે એ ઈશારા નથી સમજતા, એટલા માટે માયા ભારે થઈ ગઈ છે. અને જો તમે વિચારશો, જુઓ વિચારી મન 47 નંબરની બીજું ચરણ, આપણે હજી નથી ઓળખ્યા. જુઓ વિચારી મન. જો આપણે રાજ્ય મહારાજને ઓળખ્યા હોત, તો વિચાર કરીને જુઓ તમે. આપણી બીતક છે આ. વિચારો, અંદર ડૂબો. નહીં તો જો તમે નહીં ઓળખો, નહીં વિચારો, તો શું થશે? 57 નંબરની ચોપાઈનું છેલ્લું ચરણ, હવે અમે રોઈ રોઈને મરશું. તડપ તડપ કરીને જીવ. અમે મરણી કીધી બેસુદ્ધ, અમને છેતર્યા એની બુદ્ધ, તો ગઈ અખંડ અમારી નિધ. તો જો માયા ભારે થઈ, તો અમારી નિધ બધી ગતી રહી. દૂધ અને દહીંમાં બંને જગ્યાએ પગ ન રખાય. હસવું ને લોટ પાકો બંને કાર્ય એક સાથે ન થાય. માયાની અંદર પણ રહેવું છે
પોતાનો સંસાર, પોતાનું બ્રહ્માંડ બનાવ્યું છે, એને પણ છોડવું નથી અને રાજી મહારાજને મેળવવા છે, કદાપી શક્ય નથી. અને એટલા માટે કહ્યું છે કે જળમાં રહીને કોરા રહીએ. ભલે ત્યાં રહો તમે, પણ કોરા રહો. જળમાં રહીને કોરા રહીએ. જીવન આવું જીવતો છે. ભલે સંસારની અંદર છે, પણ સંસારથી વિમુખ થઈને ચાલો. ફરજ છે, ફરજ બચાવો. એનો અર્થ એ નથી કે ફરજ ન બજાવો. ફરજ છે, આપણી ફરજ છે, એ ફરજ પૂરી કરો. પણ એ ફરજને ખભે લઈને ન ફરો, દિલમાં લઈને ન ફરો. ફરજ બતાવી દીધી, હા ભાઈ મારી ફરજ છે, ફરજ બતાવી દીધી. પછી એને અંદર વાગોળ ન કરો. જે વાગોળવાનું છે એને વાગોળવા પ્રયત્ન કરો. આ મેં કર્યું છોડો. એ નથી કશું આવવાનું સાથે. ફરજ બજાવો. ફરજનો ઢંઢેડો ન પીટાવો. ફરજનો ઢંઢેડો પીટાવશો એનો અર્થ એ છે કે હજુ આપણું મેં પણ નથી ગયું. તો આ નિધ નહીં ચાલી જાય. લક્ષ્યને ન ચૂકો. કહ્યું છે ને આપણું લક્ષ્ય શું છે? તો રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત થવું, પરાત્મમાં જાગૃત થવાનું આપણું લક્ષ્ય છે. એ લક્ષ્યને ન ભૂલો. જે કંઈ કરવું હોય કરો, પણ આ લક્ષ્ય ન ભૂલો. અને આ જો લક્ષ્ય યાદ ન રહે તો તમને એક બીજું સરળ લક્ષ્ય બતાવું કે આપણું લક્ષ્ય શું છે. કે લક્ષ્ય એક જ રાખો કે આપણે અને રાજ્ય મહારાજના માર્ગની અંદર જે કંઈક આવે એને દૂર કરતા જાઓ, ખસેડતા જાઓ. બસ આ જ લક્ષ્ય રાખો. આજ આપણી બંદગી છે. તો આ નિધ છે, એ નિધ નહીં ગવાય. અમને છેતર્યા એની બુદ્ધા તો ગઈ અખંડ અમારી નીત. જો પાણી વળ અલગા જાય તો ખીન માત્ર વર્ષા સોખાય. ધની બિના કેમ રહેવાયા જો કોઈક નિધા ઓળખાય. જો ધનીની આપણને શુદ્ધ પડી જાય, ધનીની પહેચાન થઈ જાય, તો એક પલ માટે આપણે ધનીને કેમ મૂકીએ? ખીણ માત્ર વર્ષો થાય, ધની વિના કેમ રહેવાય? એની તડપ ઉત્પન્ન કેમ ન થાય કે ક્યારે હું ધની પાસે ગયો? આ તડપ ઉત્પન્ન કેમ નથી થતી? તો કાંઈક નિધ ઓળખાય. અને જ્યારે આ તમને જ્યારે તડપ આવશે, તો જે પ્રેમની ઓળખ થશે કે ધની વગર કેમનું રહેવાય, એ જ્યારે તડપ ઉત્પન્ન થાય ત્યારે સમજી લેવું કે ભાઈ હવે દેર નથી રહી. ઉદાહરણ આપે છે, એનું ઉદાહરણ આપે છે. મીન જલ બીના જેણે અદાય અંતર વ ન ખમાય વિરહ ન ખવાય. જલની જે માછલી છે, જલની અંદર જ રહી શકે. એમ આપણે જે પરમધામના છે, પ્રેમના અંશ છે, તો પ્રેમ સિવાય કેમ ના રહી શકીએ? જો જલની માછલી જો જલની બહાર કાઢીએ તો એ તડપ કરીને પોતાનો પ્રાણ ત્યાગી દે છે. એમ જો આપણે આ જો પ્રેમ વગર રહીએ, રાજ્ય વગર રહીએ, તો પણ આપણે આ રીતે તડપ કરીને આપણો જલ મીન જલ બીના જેણી અદાય અંતર વિરહ ન ખમાય. તો
વીરા આપણ કેમ સહેવાયા જો એકલવો સમજાયા। તો જો માછલી નથી રહી શકતી તો આપણે જોને એકલવો એક રાજ્ય મહારાજનો એક ઈશારો આપણને સમજાય તો આપણે કેમ ના રહી શકીએ છીએ। અલગ એમનાથી કેમ ના રહી શકે મીન્સ એમનાથી અલગ સહન કેમનું કરી શકીએ છીએ। રાજ્ય મહારાજ નો વિરહ કેમનું સહન છે, જુદાઈ કેમની સહન કરી શકીએ છીએ। અમે અમે વિરહ ધણી નો કમ્યા જે દિન વૃથા નિગમ્યા। અમે ભરમ માહે ભમ્યા જો અગ્નિ વિરહ ન દમ્યા। અમે વિરહ ધણી નો ખમ્યા, અમે આ વિરહ પણ ખમી લીધો એમ કે છે। વાહ રે બ્રહ્મ સૃષ્ટિ, માયાની અંદર ભટક ગયા હતા અમે, એમ ભટકી ગયા હતા એમ। જે દિન વૃથા નિગમ્યા, માયા બહાર થઈ ગઈ હતી તો આ બધું જ અમે ખમી લીધેલું છે। અમે ભરમ મોહે ભમ્યા, જ્યાં સુધી માયાની અંદર હતા, જ્યાં સુધી માયાની અંદર હતા ત્યાં સુધી આપણે આ બધું જ લઈ લીધેલું છે। ધણીનો વિરહ પણ ખમી લીધેલો છે, બધું જ ગ્રહણ કરી લીધું છે। કેમ કે દ્રષ્ટિ ક્યાં છે? આપણી માયાની અંદર છે એટલા માટે। પણ જ્યારે દ્રષ્ટિ માયામાંથી દૂર હટી અને રાજ્ય મહારાજના ચરણોની અંદર જ્યારે પ્રયાણ કરશે ત્યારે એ વિરહ કેમનો ખમીશું આપણે। પણ એ જે વિરહ મળ્યો આપણને કે હાય હાય આ શું કર્યું આપણે, આના ને આના વિયોગની અંદર આપણે જો આ તન છોડી દઈએ તો વિચારો। ધનીની એક વાત આપણને એક વાતનો અહેસાસ થઈ જાય, એક ન્યામતની સમજ પડી જાય, જ્યાં સુધી સમજ નથી વાણીનું મંથન થાય છે, વાણી બધા સાંભળે છે, આ બધું જ અને આ બધું સાંભળ્યા પછી આ સત્સંગ પત્યો નથી ને તમે તમારી અમે અમારી માયામાં મશગુલ રહીએ। કેમ કે ધનીનો અહેસાસ નથી થતો। રાજ્ય મહારાજનો જ્યારે અહેસાસ થશે, રાજ્ય મહારાજનો જ્યારે અહેસાસ થશે ત્યારે આ બહુ દેર થઈ ગઈ હશે। તડપ તડપ કરીને આ જીવ છોડવો પડશે। એ ધની વિના કેને અનુસરવું? કેમ? હવે અમે રોઈ રોઈને મરશું, હવે અમે રોઈ રોઈને મરશું। કહેવાનો મતલબ કે વિરહની અગ્નિની અંદર જ્યારે આ સમજ પડી આપણને ત્યારે વિરહની અગ્નિની અંદર તન છોડી દેવું હતું આપણે। જેમ જલબિન બછલી પોતાનો પ્રાણ ત્યાગી દે છે એમ જો રાજ્ય મહારાજનું આપણને આ ન મળે તો આ તન પણ છોડી દેવું જોઈએ આપણે। આ ચોપાઈને અહીંયા દોડાવીએ। અમે વિરહ ધણીનો કમ્યા જે દિન વૃથા નિગમ્યા। અમે ભરમ માહે ભમ્યા જો અગ્નિ ગ્રહ ન દમ્યા। જો અગ્નિ ગ્રહ વિરહ ન દમ્યા। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज, श्री सुंदर सा
प्रणाम जी सर्व सुंदर साहब ने।